નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 3 નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। જોઈએ, જગત આવે છે, જગત આવતો હતો અને જગત આવશે। તો પહેલું, કૂતરો ભસે છે, કૂતરો ભસતો હતો અને કૂતરો ભસશે। બીજું, ચકલી ઉડે છે, ચકલી ઉડતી હતી અને ચકલી ઉડશે। ત્રીજું, બસ જાય છે, બસ જતી હતી અને બસ જશે। ચોથું, નળમાં પાણી આવે છે, નળમાં પાણી આવતું હતું અને નળમાં પાણી આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલા વિરામ ચિહ્નને લગતા બે વાક્ય પાઠમાંથી શોધીને અથવા તો બનાવીને લખો। પહેલું, અલ્પ વિરામ। તો જોઈએ જવાબ, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું। રમેશ ગયા હતા, તો અહીં તમે અલ્પ વિરામ જોઈ શકો છો। બીજું, પ્રશ્ન ચિહ્ન, તો અહીંયા પ્રશ્ન ચિહ્ન આપેલું છે। કેમ મૂંગા થઈ ગયા, આવું મફતનું સૌનું શું કરવું છે? તો અહીં તમે જોઈ શકો છો બંને વાક્યમાં પ્રશ્ન ચિહ્ન છે। ત્રીજું, ઉદ્ગાર ચિહ્ન, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? અહીં તમે છેલ્લે ઉદ્ગાર ચિહ્ન જોઈ શકો છો। જોયું તો ઓજાર બધા સોનાના, અહીં પણ ઉદ્ગાર ચિહ્ન છે। ત્યાર પછી ચોથું, પૂર્ણ વિરામ। જોઈએ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, અહીં પૂર્ણ વિરામ। ત્યાર પછી અમદાવાદ મોટું શહેર છે, અહીં પણ છેલ્લે તમે પૂર્ણ વિરામ જોઈ શકો છો। પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યના સરખા અર્થવાળા વાક્ય પાઠમાંથી શોધીને લખો। પહેલું, મારા ચંપલનો શું ભાવ થાય? તો અહીં જવાબ આવશે, મારા પગના પગરખાનું શું પડે? બીજું, ચિંતા કરશો નહીં મહારાજ, હું કહ્યા મુજબ સમયસર કામ કરી જ દઈશ। ઉત્તર, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું। ત્રીજું, વગર મહેનતે મળેલા પૈસા મારે જોઈતા નથી। ઉત્તર, હરામનો પૈસો મને ન ખપે। ચોથું, કામ કરવા કારીગર રાખો અને બેઠા બેઠા મોજ કરો। ઉત્તર, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેરથી ઉડાવો। પ્રશ્ન નંબર 4, તમને ઉપયોગી હોય તેવી 10 વસ્તુઓના નામ લખો। પહેલું, પુસ્તકો। બીજું, બોલપેન। ત્રીજું, સાયકલ। ચોથું, બાઇક। પાંચમું, મોટરકાર। છઠ્ઠું, રમતના સાધનો। સાતમું, ગ્લાસ। આઠમું, રકાબી। નવમું, થાળી અને 10મું છે કુકર। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું, દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા, આવું મહારાજે મોચીને શા માટે કહ્યું? ઉત્તર, બીજા બધા મોચી 2 રૂપિયા કહીને 1.5 રૂપિયા લેતા હતા, પણ આ મોચીએ તો પહેલેથી જ 1.5 રૂપિયો કીધો, તો મહારાજે કહ્યું કે દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા? બીજું, સાધુએ બીજા દિવસે મોચીને ત્યાં આંટો કેમ માર્યો? ઉત્તર, મોચીએ પોતાના પગરખાનું કામ શરૂ કર્યું છે કે નહીં, અને જો શરૂ કર્યું હોય તો કેટલું કામ થયું છે તે જોવા માટે મહારાજ બીજા દિવસે મોચીને ત્યાં ગયા હતા। ત્રીજું, મોચી સાચુકલો છે, ખરેખર ભગત છે, આવું સાધુને કેમ લાગ્યું? ઉત્તર, સાધુએ મોચીને 2 રૂપિયા આપ્યા, જ્યારે મોચીને 1.5 રૂપિયો લેવાનો હતો। આ 50 પૈસા પાછા આપવા માટે મોચી બીજાની દુકાને પરચૂરણ લેવા ગયો। મહારાજે કહ્યું, કંઈ વાંધો નહીં, રાખી લો, તેમ છતાં મોચી ના પાડે છે। આ પરથી સાધુને લાગ્યું કે મોચી સાચુકલા છે। ચોથું, મોચીએ ઓજારો ઘરના ખૂણે શા માટે નાખી દીધા? ઉત્તર, મોચીએ સોનાના ઓજારો ઘરના ખૂણામાં નાખી દીધા, કારણ કે આ ઓજારો તેણે પોતાની મહેનતથી લીધેલા ન હતા અને મફતમાં મળેલા હતા, આથી આવા ઓજારોનો ઉપયોગ તે ન કરી શકે। પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યને અનુરૂપ રૂઢિપ્રયોગ કાઉન્સમાંથી શોધીને લખો। પહેલું, અંધારું થતું જોઈ સૌ ઝડપથી ચાલવા લાગ્યા, એટલે કે પગ ઉપાડવો। બીજું, રિઝવાન જાત મહેનતથી આગળ આવેલો, એટલે કે બાવડાના બળથી। ત્રીજું, રામજીભાઈ રાત દિવસ મહેનત કરી નિર્વાહ ચલાવતા, એટલે પેટનો ખાડો પૂરવો। ચોથું, બસમાં બા નથી, આવીએ જાણી માધવીએ આહ નાખી, તો નિસાસો નાખવો। પાંચમું, દીકરાને તાવ ઉતર્યો નથી, એ જાણી મમ્મી દુખી થયા, તો અહીં જીવ બળવો। પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ બંને બાજુએથી સરખા વંચાય તેવા શબ્દ શોધીને લખો। નવજીવન, તેવી રીતે મલયાલમ, નયન, જહાજ અને નમન। બાળકો, વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।